આણંદના બોરસદ ચોકડી પાસે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં સરકારી જમીન પર થયેલા 327 દબાણો દૂર કરવામાં આવ્યા છે। 7 જેટલી ટીમોએ મેગા ડિમોલેશન હાથ ધર્યું અને આ દબાણોને દૂર કર્યા। પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશન આ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો આણંદમાં બોરસદ ચોકડી પાસે પાલિકાનું મેગા ડિમોલેશન 327 જેટલા જે દબાણો જે સરકારી જમીન ઉપર કરી દેવામાં આવ્યા હતા તે પોલીસની હાજરીમાં અને તેને દૂર કરવામાં આવ્યા છે। તો 7 જેટલી ટીમો મેગા ડિમોલેશનમાં જોડાઈ હતી અને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ પ્રકારનો હોબાળો ન થાય ત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી હતી। સવાર સુધી જે મકાનો હતા હવે તે જમીનમાં તબદીલ થઈ ચૂક્યા છે। બોરસદ ચોકડી પાસે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર 327 દબાણો થઈ ગયા હતા, જેમાં જે ઘર હતા લોકોના તે તોડી નાખવામાં આવ્યા છે। જો કે આ અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ આખરે દબાણો દૂર કરવામાં ન આવતા ખાલી ન કરતા ડિમોલેશન કરવામાં આવી અને 7 જેટલી ટીમો જોડાઈ હતી આ મેગા ડિમોલેશનના કાર્યક્રમમાં। અને ફરી એક વખત ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 327 દબાણો દૂર કરવામાં આવ્યા છે। જે લોકો બેઘર થયા છે તે લોકો ક્યાંક આક્રંદ કરી રહ્યા હતા, રોષ વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ સરકારી જમીન હતી અને દબાણો ગેરકાયદેસર હતા, જેના કારણે તેમને નોટિસ આપવામાં આવી હતી અને આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પરંતુ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, હોબાળો ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। ઇરશાદ સૈયદ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, 327 જેટલા દબાણો હતા જે દૂર કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો? હજી પણ શું અન્ય વિસ્તારમાં આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જીતની આ જે આણંદની બોરસદ ચોકડી છે, બોરસદ ચોકડી ઉપર લાંબા સમયથી આ જે દબાણો હતા 30 વર્ષ જૂના દબાણો, જેને હટાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ આજે આ મેગા ડેમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 300 થી વધુ જે દબાણો છે, જે કાચા પાકા મકાનોના દબાણો હતા, તેના 20 મીટરો રોજ કાઢી લેવામાં આવ્યા હતા અને આજ રોજ જેસીબી મશીન સાથે અલગ અલગ 7 જેટલી ટીમો ત્રાટકી છે અને આ તમામ દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। સમગ્ર આણંદ શહેરની પોલીસ આજે જે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યાં હાજર છે અને મેગા ડિમોલેશનની કામગીરી હાલ ચાલુ છે। જી, આભાર તમામ વિગતો માટે ઇરશાદ।